બાંગ્લાદેશમાં એક મોટો રાજકીય ફેરફાર જોવા મળી રહ્યો છે। બીએનપી એટલે કે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીએ દેશમાં ગુરુવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી છે। આ સાથે જ કાર્યવાહક સરકાર હેઠળ 18 મહિનાના અસ્થાયી શાસનનો અંત આવશે। વિદ્યાર્થીઓના નેતૃત્વમાં ઓગસ્ટ 2024માં થયેલા વિરોધ પ્રદર્શન પછી આ બાંગ્લાદેશમાં પહેલી સંસદીય ચૂંટણી છે। આ પ્રદર્શનને કારણે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાએ સત્તા છોડવી પડી હતી। બીએનપીના ચેરમેન અને પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા જિયાના પુત્ર તારિક રહેમાનના બાંગ્લાદેશના આગામી પ્રધાનમંત્રી બનવાનું લગભગ નિશ્ચિત છે। જો આવું થાય તો બાંગ્લાદેશમાં 35 વર્ષ પછી કોઈ પુરુષ પ્રધાનમંત્રી પદ સંભાળશે। આ પહેલા જ્યારે બાંગ્લાદેશમાં બીએનપીની સરકાર રહી છે ત્યારે ભારત સાથેના સંબંધોમાં ગરમાવો જોવા નથી મળ્યો। વિશ્લેષકોનું માનવું છે કે ખાલિદા જિયાના વડપણ હેઠળની અગાઉની સરકારો દરમિયાન સુરક્ષા નીતિઓ સ્થિર નહોતી અને ભારતની અપેક્ષાઓથી અલગ હતી, જ્યારે શેખ હસીનાને વિશ્વાસપાત્ર ભાગીદાર તરીકે જોવામાં આવતી હતી। જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં બીએનપીની નિર્ણાયક જીત પર તારિક રહેમાનને અભિનંદન આપ્યા છે, જેને વ્યવહારુ પગલાં તરીકે જોવામાં આવી રહ્યું છે। વિદેશ મંત્રી એસ જયશંકરે તાજેતરમાં બીએનપીના નેતાઓ સાથે સીધી વાતચીત કરી હતી। વિશ્લેષકો કહે છે કે નવી બીએનપી સરકાર ચીન અને ભારત બંને સાથે નજીકના સંબંધો જાળવી રાખશે। તેમને આશા છે કે બાંગ્લાદેશના નિર્માણમાં ભારતની ભૂમિકાને નવી સરકાર ભૂલશે નહીં। Will be very balanced with foreign policy with India and China both, because China is Bangladesh's business partner and India is a partner of with many strategic matters. I mean, they are the nearest neighbor and the longest border we are having with India, and India is truly a good friend in that way that they were the liberation partners also. I mean, we got liberated with the help of India. So this sentiment will work with BNP, because BNP is a party of Ziaur Rahman, and Ziaur Rahman was a pro-liberation. I mean, he was a freedom fighter. So the things will be totally different with India. જો કે સંવેદનશીલ મુદ્દાઓ હજુ પણ રહેલા છે। બીએનપીએ શેખ હસીનાના પ્રત્યાર્પણને એક મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવ્યો હતો। તેણે દલીલ કરી હતી કે ભારત દ્વારા પૂર્વ પ્રધાનમંત્રીને આશ્રય આપવો એ સીધી રીતે બાંગ્લાદેશની સાર્વભૌમત્વ પર અસર કરે છે। સાથે જ તેણે ભારત સાથે જોડાયેલી સરહદ પર થતી કથિત હત્યાઓને રોકવા અને તીસ્તા સહિત સહિયારી નદીઓના પાણીના ન્યાયી વિભાજનની માંગ પણ કરી છે। સાથે જ બીએનપીનો ચૂંટણી ઢંઢેરો પડોશી દેશો સાથે સમાનતા, પરસ્પર આદર અને સહિયારા વિકાસ પર ભાર મૂકે છે। તારિક રહેમાને પહેલા કહ્યું હતું કે બીએનપી સરકાર બાંગ્લાદેશ ફર્સ્ટના ફ્રેમવર્ક હેઠળ અર્થતંત્ર આધારિત વિદેશ નીતિ અપનાવશે। પાર્ટીએ હિન્દુઓ સહિત લઘુમતી સમુદાયોની સુરક્ષાનું પણ વચન આપ્યું છે। I sincerely hope they will continue the policy of respecting India's security red lines. This for India is going to be a prime objective, a prime purpose, a prime indicator of the future of good relations between India and Bangladesh under Prime Minister Tariq Rahman. And I think that this is the first indication that should be given, because we want India and Bangladesh to have a good relationship, a strong relationship, upward trajectory. Secondly, between Bangladesh and India, a very strong modus of economic cooperation, mutually beneficial economic cooperation was built up. And we saw that under this cooperation, Bangladesh got 6 to 7% annual rate of growth. વિશ્લેષકોનો અંદાજ છે કે બીએનપી બાંગ્લાદેશની વિદેશી ભાગીદારીઓને વિવિધતાપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરી શકે છે, જેનાથી ચીન અને પાકિસ્તાન બંને સાથે સંબંધો મજબૂત થઈ શકે છે। નવી સરકાર હેઠળ ભારત બાંગ્લાદેશ સંબંધો કેવી રીતે વિકસે છે તેના પર નિરીક્ષકો બારીકાઈથી નજર રાખશે।